એટલે આપણે સ્વાદ જે છે એ મસાલાનો છે. હવે મસાલાની પાછળ નહીં પડીએ. હવે શરીર આપણે શુદ્ધ કરવામાં જો આપણે લાગી જશું તો કોઈ રોગ નથી. એટલે 8 વર્ષ પહેલા આવું શરીર મારું થઈ ગયેલું અને આ સિસ્ટમ નહોતો કરતો ત્યારે એવું લાગતું હતું કે હવે આ શરીર 10 વર્ષ કામ કરશે. કેટલા વર્ષ આવું મને લાગતું હતું. પેટ અવડું મોટું થઈ ગયેલું, થાકોડો લાગે, માનસિક બધી તકલીફ દુનિયાની ભેગી થઈ, મને એવું લાગતું હતું. હવે આ સિસ્ટમે કેટલો સમય કરી? 90 દિવસ. 90 દિવસ કર્યોમાં શું કર્યું કે સવારે ઉઠીને 2 કલાક 3 કલાકનો નિર્જળ ઉપવાસ કરવાનો. કેટલો? 2 કલાક. 7 વાગે ઉઠી ગયા તો 8 વાગે, 9 વાગે, 10 વાગે સવારમાં તમે શરીરમાં કાંઈ નહીં નાખો તો તમારું શરીર ડિટોક્સ થઈ જશે. રાતનું જે ખાધેલું છે 8 તેરી 24, 8 કલાક 8 કલાક 8 કલાક. સવારે આપણે 12 વાગે જમવાનું શરૂ કરીએ અને રાત્રે 6 વાગે આપણે પૂરું કરી નાખવાનું. બાકીના જે કલાકો છે તે આપણે પાચન કરવાનું છે અને પાચન રસ બનાવવાનું છે. એટલે સવારનો જો નાસ્તો છોડી દઈશું, 12 વાગે આપણે જમશું તો પાચન રસ જે બનવાનો છે ને એમાં આપણે નાખી દઈશું. અને એમાં આપણે કેવું ભોજન નાખીએ છીએ? કેવું નાખીશું? કહેશું કેવું નાખીએ છીએ? ગાંઠિયા, જલેબી, ફાફડા, મોરબી વાળાના ભજીયા, ચા ને ભાખરી. ચા ભાખરી. હા, એટલે હવે આ ખોરાક આપણો કેવો છે? માણસનો ખોરાક કેવો છે? પત્રમ પુષ્પમ ફલમ તોય. આને માટે બોડી બન્યું છે. હવે આવું રાંધેલું બાફેલું શેકેલું નાખીએ તો હવે શું કરવાનું છે? તો 10 વાગે 11 વાગે જ્યારે ભૂખ લાગે ત્યારે ગ્રીન જ્યુસ બનાવવાનું છે. પાલક, લીંબુ, આમળા, તુલસીના પાન, ચીલીના પાન, નાગરવેલના પાન, જેનું હોય પાંદડાનું જ્યુસ બનાવવાનું. જ્યુસ બનાવવાની અનુકૂળતા ન હોય તો શું કરવાનું છે? કોઈ પણ જાતનું ફ્રૂટ છે, કોઈ પણ જાતનું સલાડ છે, કુદરતી જે વસ્તુ બનાવી છે એ પહેલાં આપણે શરીરમાં નાખી દેવાની. બપોરે કોઈને જમવું હોય તો કોઈ પણ જાતનું સલાડ ખાઈ લેવાનું, સલાડ ખાંડમાં જમી લેવાનું. રાત્રે આપણે ભોજન જે જમીએ છીએ એમાં પણ આપણે સલાડ ખાઈ લેવાનું, એટલે આપણે કોટિંગ થઈ જશે. બરાબર છે? અને રાત્રે એમાં જમી શકાય. વધારે જેને શરીર સારું કરવું છે કે જેને રોગ છે તો એ પણ બપોરે ન જમે. બપોરે કુદરતે જે આપણું ભોજન છે તે જમવાનું છે. અને એનાથી વધારે આગળ વધવું હોય તો રાતનું ભોજન 1 દિવસ કરવાનું, રાંધેલું ભોજન 1 દિવસ નહીં કરવાનું. અને એનાથી આગળ વધવું હોય તો 90 દિવસનો આખો કોર્સ છે. 90 દિવસ તમે રાંધેલું ભોજન બંધ કરી દો તો શરીરમાંથી તમામ પ્રકારના રોગ નીકળી જશે. 90 દિવસ અમે આ કોર્સ કર્યો, અમારા 5 દિવસ બાકી રહી ગયા હતા અને મને કમરની તકલીફ હતી. આને જે 15-20 રોગ બતાવ્યા એ બધાના રોગ નીકળી ગયા. મારા રોગ નીકળી ગયા. મારા મમ્મી પપ્પાને ગેસ, એસિડિટી બધા રોગ હતા. મારા મમ્મીને માનસિક રોગ. 90 દિવસમાં આખું બોડી નવું બની ગયું. અને આ બોડી શરીર આખું તૈયાર થયા પછી માસી એવું મને લાગવા મળ્યું કે હવે આ શરીર 150 વર્ષ ચાલશે. કેટલા વર્ષ? 150 વર્ષ અને કાંઈ નહીં થાય. આવું શું કર્યું મેં કે મારા શરીરમાં જે કચરો હતો, ટોક્સિન હતું, બધો લબાસો કાઢી નાખ્યો. અવડું મોટું પેટ અને હાવો પાતળો બળિયો થઈ ગયો. કેવો થઈ ગયો? વાપીની ભાષામાં જેને ડોહલો કહેવાય. અમને બધા ડોહલો કહેવા મળ્યા. એટલે મને સારું લાગ્યું કે સારું આ ડોહલો કહેવાય તો નહીં સારું લાગ્યું મને. એટલે હવે બધા કહેતા હતા તો મને વાંધો નહોતો, કારણ કે શરીર અંદરથી મજબૂત થયું. બેસી નહોતો તો હું ઝાડવા પૂછડી જેવું થવા મળ્યું. ડૉક્ટરે કીધું તમે 5 કિલો વજન નહીં ઉપાડી શકો તો 5 મણની ગુણ મારે ખંભે નાખી દો, તો રોડ દી ઓલી બાજુ નાખી દો. આવી બધી શક્તિ આવી ગઈ અંદર. એટલે ઘરવાળી કે હવે આ બહુ નથી સારું લાગતું, થોડુંક મજા આવે. એટલે પછી ખાડા પડી એમ છે ને, કોઈનું નામ હોય ને ઘરવાળી તો માનવું પડે. એટલે પછી ખોરાકનું પ્રમાણ છે મેં વધારે જોડવા મને. હા, એમ અનુભવ છે. એટલે પછી નેચર ભોજન જે છે મેં વધાર્યું અને મારું 51 કિલોમાંથી 62 કિલો થઈ ગયું. એટલે 62 કિલો વજન મારું 5-6 મહિના લાગ્યા. શરીર તંદુરસ્ત થઈ ગયું. હવે મારું વજન છે એ 60ની અંદરની આજુબાજુમાં રહે. એટલે ભાઈઓનું જે વજન છે તે 65 કિલો રહેવું જોઈએ અને બહેનોનું જે વજન છે તે 60ની બહાર જો ન જાય. અમે હમણાં અહીંયા 2 ટાઈમ જમીએ છીએ. કોઈ લગ્ન પ્રસંગમાં જઈએ તો 2 ટાઈમ જમી લઈએ, પણ માત્ર કાંઈ ફ્રૂટ કે હોય તો ખાઈ લઈએ છીએ. નકર 1 ટાઈમ જમી રેગ્યુલર. અને એમાં જ્યારે અમે શરૂ કર્યું ત્યારે મેં 85 દિવસ રસોડું બંધ કરી દીધું. અને મને ખાવાની એટલી ટેવ હતી, હેબિટ હતી. અને આ પહેલાં વાત કરી ને ખાવા માટે જન્મ થયો એવું મને લાગતું હતું. એટલે ઘેરે કારખાનેથી બૈરીને પહેલાં મોકલી દીધું, ભાઈ તું વહેલા સત્તા જઈને રસોઈ બનાવી નાખ, એટલે એમાં લેટ ન થવું જોઈએ. અને જો 5 મિનિટે મોડું થયું એટલે બૈરીનું આવ્યું ને આવો સ્વભાવ. હા, અને આવો હતો. કાંઈ નહીં પણ હતો ને કરવું હોય ને કાંઈ મશીન સાંભળો છે. આવો બધાનો પુરુષનો સ્વભાવ હોય, મોડું 1 મિનિટે ન હાલે. એટલે હવે આવો સ્વભાવ ખાવાનો
હવે એના પહેલા કોઈ દી ઉપવાસ કરવાનો નહીં. હવે એના બદલે આ સિસ્ટમ કર્યા પછી પહેલો ઉપવાસ મેં 24 કલાકનો કર્યો, પછી બીજો ઉપવાસ 36 કલાકનો કર્યો, પછી 42 કલાકનો કર્યો, અને 2 વર્ષ પહેલા 7મા મહિનામાં મેં 15 દિવસના નિર્જળા ઉપવાસ કર્યા. કેટલા દિવસના? 15 દિવસના નિર્જળા ઉપવાસ. મારી જીભ ઉપર પાણીનું ટીપું મૂક્યા વગર 360 કલાક. મારી YouTube ચેનલમાં મારો વિડીયો છે, તમે જોઈ લેજો. 360 કલાક સુધી મારી જીભ, આને સાધના કહેવાય. આ સાધના તમને ક્યાં લઈ જાય છે? બ્રહ્મ સુધી લઈ જાય. આ સાધના જે છે એ ડાયાબિટીસ મટાડવા માટે નથી. ત્યાં સાંભળજો, વચ્ચે સાંભળજો. આ રોગ મટાડવા માટે નથી. આ સાધના જે છે તપ, સેવા, સુમિરન છે, આધ્યાત્મિક છે, પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે. તમે આ સાધના શરૂ કરશો એટલે રોગ બધા સાઈડમાં નીકળી જશે. રોગ કાઢવા માટે કાંઈ મહેનત કરવાની નથી. રોગ કાઢવા માટે કોઈ પ્રયત્ન કરવાનો જ નથી. પણ આપણે રોગ કાઢવા આટલું આખી જિંદગી, સુગર થવાને કેટલા વર્ષ દવા લેવાની કહેશું? કોઈ જીવે ત્યાં સુધી. સુગર અમે અઠવાડિયામાં કાઢી હતી. અમારી પાસે સુગરના એટલા બધા કેસ છે, લાખો, એક બે નહીં. આ રવિવારે શરૂ કરો અને ઓલી રવિવારે સુગર ન હોય. તમારે રિપોર્ટ કરાવી લેવાના છે, તમારું વજન કરી લેવાનું છે, ઈશ્વર પાસે બેસીને પ્રાર્થના કરવાની છે કે હે ઈશ્વર, હે કુદરત, એ સરસ મજાનું માનવનું શરીર આપ્યું છે, તો હવે કેમ કરવાનું અમને ખ્યાલ આવી ગયો છે કે પંચતત્વથી બન્યું છે, એટલે પંચતત્વથી જ આપણે ચલાવશું તો આ શરીરને 150 વર્ષ કાંઈ નહીં થાય. કેટલા વર્ષ? 150 વર્ષ. આ શરીર 1000 વર્ષ હાલી એટલું છે. કેટલા વર્ષ? 1000 વર્ષ આ શરીરને કાંઈ ન થાય. દ્વાપર, ત્રેતાયુગ, સતયુગ ને કળયુગ, બરાબર છે? દ્વાપરની માંથી 1 લાખ વર્ષની ઉંમર હતી. આજે જુનાગઢની અંદર આપણે જોઈએ તો ઓલા રાણા પ્રતાપના ભક્તર રહી તમે જુઓ, ઓલી ઝાંસીનું રાણી, એની 50 કિલોની તલવાર છે. રાણા પ્રતાપનું ભક્તર જે કહેવાય 150 કિલોનું છે. તમે કીધું ને ત્યાં ગેરબી રાખો એમ, એટલે હું બધાના 150 વર્ષ કહેતો. કેટલા વર્ષ કહેતો? કે મારું જે છે ને આયુષ 150 વર્ષ એવું મને લાગે. તો બધા મારા દાંત કાઢે, હું એના દાંત કાઢું. એને મને શું કરે, મને એને, એટલે પછી મેં થોડુંક વ્યાજ દીકરી તમે પછી વર્ષ કહેવાના. એટલે તો આપણે જે અંતરાત્માની માત્ર આપણે જે ધારશો, તમારો જે સંકલ્પ હશે એ તમારું આ બ્રહ્માંડની માત્ર એનો આખો ગુંજ છે. તમારો જે સંકલ્પ જે છે અર્ધ જાગૃત મનમાં તમે જે નાખશો તે ઉગશે, બરાબર છે? તો એના માટે સવારે ઉઠ્યા પછી આપણે ઉપવાસ જેટલો થાય એટલો કરવાનો છે. પછી ગ્રીન જ્યુસ પીવાનો છે, પાલક, લીંબુ, આમળા, તુલસીના પાન, બિલીના પાન, નાગરવેલના પાન, જે કાંઈ પાન મળે તે પાનનું જ્યુસ બનાવવાનું છે. તૈયાર પણ જ્યુસ મળે, એટલે આ જ્યુસ પી લેવાનું. જ્યુસ બનાવવાનું પૂરતા ન હોય તો કોઈ પણ જાતનું ફ્રૂટ ખાવાનું છે, પણ મૂળ નેચર વસ્તુ નાખવાની છે. આ પાક એ હવે ભાખરી ન કરતા અમારા